નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુલ ભગત. અમરેલી જિલ્લામાં ખાખી વર્દીને કલંકિત કરતી ઘટના સામે આવી છે. અમરેલીમાં 2 પોલીસ કર્મી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. ગુજરાત પોલીસનું માથું શરમથી ઝૂકી જાય તેવી ઘટના અમરેલી જિલ્લામાં બની છે. ગુજરાત પોલીસને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. અમરેલી જિલ્લાના 2 પોલીસ કર્મચારી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે અને રક્ષક જ ભક્ષક બન્યો હતો. બાબરાના પોલીસ કર્મીએ 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. બાબરાના પોલીસ કર્મી વિરુદ્ધ સગીરાએ ફરિયાદ નોંધાવી હતી. સગીરાના મમ્મીને હેરાન કરવાની અવારનવાર ધમકી આપીને સ્નેપચેટમાં વાતચીત કરી વાલીપણામાંથી અપહરણ કરી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ બાબરા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી રવિરાજસિંહ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસ કર્મી સામે અપહરણ, પોસ્કો અને દુષ્કર્મ કલમ હેઠળ ગુનો નોંધાયો છે. સગીરાએ ફરિયાદ નોંધાવતા હાલ નરાધમ પોલીસ કર્મી રવિરાજસિંહ ચૌહાણ ફરાર થઈ ગયો છે, જેને પકડી પાડવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તો બીજી તરફ અમરેલી હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મહેશ સોલંકીએ એક યુવતીને લગ્નની લાલચ આપીને અવારનવાર દુષ્કર્મ આચર્યાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. હાલ પોલીસ કર્મી મહેશ સોલંકી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોલીસ કર્મીને પકડી પાડવા તપાસ હાથ ધરવામાં આવી છે અને સામાન્ય નાગરિકોનો પોલીસ પરનો ભરોસો પણ ડગમગતો જોવા મળી રહ્યો છે. હાલમાં તાત્કાલિક અસરથી બંને પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. છેલ્લા 48 કલાક દરમિયાન અમરેલી પોલીસના 2 પોલીસ કર્મીઓ પર દુષ્કર્મની ફરિયાદ નોંધાતા સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. હાલ બંને ફરાર પોલીસ કર્મીને પકડવા માટે 3 ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બાબરા પોલીસ સ્ટેશનમાં FIR નંબર 308/2025 અંડર BNS અને પોક્સો હેઠળ રજીસ્ટર કરવામાં આવેલી છે, જેનામાં જે ગુનાની ટૂંક વિગતમાં ભોગ બનનાર તથા ફરિયાદી છે તેમના જણાવ્યા અનુસાર જે આરોપી છે તે પોતે પોલીસમાં નોકરી કરે છે અને ફરિયાદી અને ભોગ બનનારને તેના મમ્મીને હેરાન કરવાની ધમકી આપી અને તેની જોડે સ્નેપચેટમાં વાતો કરતા હતા અને ફરિયાદી જે છે અથવા ભોગ બનનાર છે તેમને તેમના જે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ જઈ તેમને છાતીના ભાગે અડપલા કરી અને તેમની મરજી વિરુદ્ધ એક વખત શરીર સંબંધ બાંધી બળાત્કારનો ગુનો કરેલો છે. એની સિવાય જે બીજો કેસ છે એનામાં અમરેલી સિટીમાં FIR નંબર 513/2025 જે BNS અંડર રજીસ્ટર કરવામાં આવેલી છે અને તેનામાં જે ગુનાની ટૂંક વિગત એવી રીતના છે કે જે ફરિયાદીના જણાવ્યા અનુસાર જે આરોપી છે એ પોલીસમાં હોય છે અને જે ફરિયાદી છે એની જોડે 1 વર્ષથી ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરતા હતા અને એને લગ્ન કરવાની પ્રોમિસ આપેલી હતી, પરંતુ એ લગ્ન કરવાની લાલચ આપી એની જોડે અવારનવાર શરીર સંબંધ બાંધેલું હતું અને એક વખત એને લાફો મારી અને જે ગુનો કર્યો છે એ ગુનો રજીસ્ટર કરવામાં આવેલું છે. હાલમાં આ જે બંને પોલીસ કર્મીઓ છે એમને સસ્પેન્ડ કરવામાં આવેલા છે. બંને આરોપીઓ છે એ હાલમાં અત્યારના ફરાર છે. એમની પકડ કરવા માટે 3 અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી છે. હ્યુમન અને ટેકનિકલ દરેક ફ્રન્ટ ઉપર કામગીરી ચાલુ છે અને જલ્દીથી એમની ધરપકડ કરવામાં આવશે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.